આ સન્માનની વાતમાં ચીફ ઓફિસર ઉશ્કેરાઈ ગયા અને તમામ નગરપાલિકાના સુધરી સભ્યો પર આક્ષેપ કરવા લાગ્યા. એટલે એના ઉપરથી અમારે એમને જવાબ આપવો પડ્યો કે તમે સાચા હોય તો ગભરાવ શાના માટે, અને ઉગ્ર ચર્ચા થઈ. એમાં સભા છોડીને જતા રહ્યા. પાટણની સામાન્ય સભામાંથી બબાલના દ્રશ્યો સામે આવવા, ફરીથી ચીફ ઓફિસર સામે ઘણા બધા સવાલ થવા, કારણ કે હિરલબેન કેટલાય સમયથી વિવાદમાં સંપડાયેલા હોય છે. પહેલા કિરીટ પટેલ ધારાસભ્ય સાથેનો વિવાદ, એના પછી કોંગ્રેસ જ્યારે વિરોધ માટે એમની ઓફિસે પહોંચે છે ત્યાં એક વિવાદ થાય છે, અને ફરી એકવાર હિરલબેનનો વિડીયો સામે આવ્યો જેમાં એ આક્રમકતાથી અને ગુસ્સામાં એવું કહે છે કે તમે દૂધ ન ધોયેલા નથી. આખી ઘટના આમ તો વિડીયો જોઈએ તો ખબર પડે શું હતી, પરંતુ એ ઘટના પાછળ પણ બહુ જ બધા કારણો હતા. હિરલબેન ત્યાંથી કેમ નીકળી આવ્યા, એટલે ચાલુ સભામાં જ્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપો શરૂ થયા, બબાલ શરૂ થઈ, પછી ત્યાંથી હિરલબેન કેમ જતા રહ્યા, એ બધા પ્રશ્ન હતા. જે વ્યક્તિ બોલી રહ્યા હતા વિડીયોમાં એ મનોજભાઈ છે, કોર્પોરેટર છે. એ અને બીજા ભારતીય જનતા પાર્ટીના જ કોર્પોરેટર ઝઘડવા લાગ્યા હતા વિકાસની વાતમાં. એટલે એ પ્રશ્ન પણ હતો કે એ સભામાં ભાજપના જ બે નેતા કેમ ઝઘડ્યા. આ બધા જ પ્રશ્નો પછી હિરલબેન સામે પણ ઘણા બધા પ્રશ્ન થયા કે જ્યારે એમને સવાલ પૂછવામાં આવે છે ત્યારે એ આક્રમક થઈ જાય છે અને આવી રીતના વિવાદ થઈ જાય છે, અને એમનું નામ ન આવે એટલે પછી એ ત્યાંથી જતા રહે છે. આ બધા જ આક્ષેપ મનોજ પટેલ કરી રહ્યા છે. એ સભામાં એ હાજર હતા. અમે એમની સાથે વાતચીત કરી છે અને સમજવાનો પ્રયાસ કર્યો છે કે આખી ઘટના શું હતી અને હિરલબેન ત્યાંથી કેમ જતા રહ્યા. હિરલબેન સતત એવું કહી રહ્યા છે કે એમને ટાર્ગેટ કરવામાં આવે છે એટલે એમની સાથે આ બધું થઈ રહ્યું છે. અમે હિરલબેનને પણ ફોન કર્યો હતો, પરંતુ એમને ફોન ઉપાડ્યો નથી, એટલે વાત નથી થઈ શકી. પણ મનોજભાઈ સાથે જે વાતચીત થઈ છે તે સાંભળો. મનોજભાઈ આપણી સાથે જોડાયેલા છે. પાટણની બબાલની ગઈકાલની ખૂબ ચર્ચા થઈ રહી છે. મનોજભાઈ, એમાં તમે એકદમ આક્રમકતાથી સભાની અંદર બોલતા દેખાયા, સામે ચીફ ઓફિસર સામે પણ બબાલ થઈ. આખી બબાલની શરૂઆત ક્યાંથી થઈ હતી? ઘટના શું હતી? ઘટના એવી હતી કે પાટણ નગરપાલિકાની જે ગાડી છે એ ગેરકાયદેસર ફરી હતી. કોણ લઈ ગયું તું કોણ નહીં એની ચર્ચા માટે જયારે અમે વાત કરી, અને જે કર્મચારી પર આક્ષેપ હતો એ કર્મચારીનું સન્માન કરવાની વાત આવી, ત્યારે અમે એમને વાત કરી કે ભાઈ જો કર્મચારીએ સારું કામ કર્યું હોય તો એનું સન્માન કરવું જોઈએ. અને હિરલબેન આયા પછી જો ડીઝલમાં બચાવ થયો હોય તો હિરલબેન ઠાકરનું પણ સન્માન થવું જોઈએ. આ સન્માનની વાતમાં ચીફ ઓફિસર ઉશ્કેરાઈ ગયા અને તમામ નગરપાલિકાના સુધરી સભ્યો પર આક્ષેપ કરવા લાગ્યા. એટલે એના ઉપરથી અમારે એમને જવાબ આપવો પડ્યો કે તમે સાચા હોય તો ગભરાવ શાના માટે, અને ઉગ્ર ચર્ચા થઈ. એમાં સભા છોડીને જતા રહ્યા. વાત તો એવી પણ છે કે આક્ષેપ તો આમને સામને થયા હતા, એટલે તમે પણ એવું કહ્યું હતું કે મીઠાઈ લઈ અને પછી બીયુ પરમિશન આપે છે. હા, એ વાતમાં સત્ય એ વાતમાં છે કે હિરલબેન એવું કહે છે કે હું બીયુ પરમિશન 2-4 દિવસમાં આપી દઉં છું, પણ એમની વાત બિલકુલ ખોટી છે. મારા હાથમાં એવી ઘણી બીયુ પરમિશન છે કે જેને આખી 2 મહિનાથી એમને આપી નથી, અને દિવાળીમાં ને દિવાળી પહેલા ને પછી એમને ઘણી પરમિશનો આપી દીધી છે. એ ઓન રેકોર્ડ ઉપર છે. પણ એ હવે મારી જોડે આમને સામને બેસે તો એમને કહું કે કેટલા દિવસમાં તમે પરમિશન આપી છે અને કેટલા દિવસમાં નથી આપી. હિરલબેને જ્યારે એવું કહ્યું કે તમે બધા પણ દૂધના ધોયેલા નથી, એના પછી સભા વધારે આક્રમક થઈ. ભારતીય જનતા પાર્ટીના જ 2 કોર્પોરેટરો કેમ એકબીજા સાથે ઝઘડવા લાગ્યા વિકાસની વાત? એમાં સમજ ફેર થઈ હતી. એમાં અમારા પાટણની અંદર એક આઇકોનિક રોડ બનેલો છે. એમાં કોંગ્રેસના સુધરી સભ્યો આક્ષેપ કર્યો કે આઇકોનિક રોડ સારો બન્યો નથી, એમાં ભ્રષ્ટાચાર થયો છે. એવો ને એવો આઇકોનિક રોડ મારા વોર્ડ નંબર 1 માં પણ બનવાનો છે. ત્યારે અમારા ભાજપના એક સુધરી સભ્ય કહ્યું કે ત્યાં ભ્રષ્ટાચાર થયો તો ત્યાં કોઈ ધ્યાન રાખ્યું નતું, તો આ આઇકોનિક રોડ બને એમાં તમે ધ્યાન રાખજો. ત્યારે મેં કહ્યું કે ભાઈ આ આઇકોનિક રોડ બનવાનો છે, સારો બનશે, અને અમે સુધરી સભ્ય તરીકે ત્યાં ધ્યાન રાખીશું. અને જે તે વખતે આઇકોનિક રોડ બન્યો, જો ભ્રષ્ટાચાર થયો હશે તો જે તે વિસ્તારના સ્થાનિક લોકોએ અથવા કોર્પોરેટ કદાચ એમના ખ્યાલ બહાર ધ્યાન નહીં રાખ્યું હોય એટલે આવું બન્યું હશે. એટલે મારી વાતને અમારા જ એક મિત્ર વડીલ છે, અમારા કાકા છે, એમને ગેરસમજ થઈ. એમને એવું લાગ્યું કે મનોજભાઈ અમારા ઉપર આક્ષેપ કર્યો, પણ એવી કોઈ વાત નથી. અને અમે બંને પછી મીટિંગ કર્યા પછી પણ અમે એકબીજા ચા પીધી અને જે મનમાં હતી એ વાત કાઢી નાખી છે. અમારા અંદર કોઈ મનદુખ નથી. હિરલબેન સભામાંથી જતા રહ્યા, એ કાગળિયા ગોતવા માટે સભામાંથી ગયા હતા, પાછા આવીને એમને પ્રતિક્રિયા પણ આપી છે કે જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત છે. તમે ઓન રેકોર્ડ પર જોઈ શકો છો. એ કાગળિયા ગોતવા ગયા, એ કાગળિયા ગોતવાનું 5 મિનિટમાં કહી ગયા, 20 મિનિટમાં કાગળિયા ગોતીને આયા નથી, અને કાગળિયું બોર્ડમાં રજૂ પણ કર્યું નથી એમને.
હવે આટલી બધી બબાલ પછી તમારી શું અપેક્ષા છે? સામાન્ય સભા તો જનતા માટે ભરાઈ હતી, એના કામો વિશે વાત થવાની હતી અને એની વચ્ચે તો હોબાળો થયો. સામાન્ય સભા બહુ સારી રીતે ચાલતી હતી, પણ આ હિરલબેન ઠાકર આવ્યા પછી એ અંદર વિવાદો કરવા માંડ્યા છે. આપ નગરપાલિકાના અધ્યક્ષ પણ પૂછી શકો છો. કોઈ આક્ષેપબાજી આ મીટિંગમાં હતી જ નહીં, પણ હિરલબેને પોતે કોઈ જગ્યાએ સંડોવાયેલા હોય ખોટા કામમાં એવું અમને લાગી રહ્યું છે, એટલે જ કર્મચારીનો બચાવ કરી રહ્યા છે. બાકી બિલકુલ મીટિંગ શાંતિથી ચાલતી હતી, પણ હિરલબેનને લાગ્યું કે કદાચ મારા પગમાં આવશે એટલે એમને આ વાતને ડાયવર્ટ કરી અને સભા છોડીને જતા રહ્યા. છેલ્લો સવાલ છે, હિરલબેનના ઝઘડાના બહુ જ બધા વિડીયો આવ્યા છે. એ ધારાસભ્ય સાથે બબાલ હોય કે પછી કોંગ્રેસ વિરોધ માટે ગઈ હોય અને પછી બબાલ થઈ હોય. સતત હિરલબેનનું એવું કહેવું છે કે મને ટાર્ગેટ કરવામાં આવે છે. ચીફ ઓફિસર હું જ્યારથી બની ત્યારથી મારી સાથે આ થઈ રહ્યું છે. ના, બિલકુલ ખોટી વાત છે. એ વિવાદથી ઘેરાયેલા છે. અગાઉ પણ જયારે કોઈ જગ્યાએ ચીફ ઓફિસર હતા ત્યારે પણ સરકારે એમને સસ્પેન્ડ કરેલા છે. એ પોતે જ વિવાદોમાં પડવા વાળા બેન છે. હમણાં જ એમને બે સારા કામ કર્યા છે. એક તો એમને જે રખડતા ઢોર પર નિયંત્રણ લાયા છે, એમાં અમે એમને અભિનંદન આપ્યા છે. અને બીજું કે પાટણની અંદર ગેરકાયદેસર કતલખાના ચાલતા હતા, એ પણ બેને બંધ કરાયા છે. એમને પણ અમે અભિનંદન આપ્યા છે. એટલે સારા કામ કર્યા છે તો અમે અભિનંદન આપીએ છીએ, પણ જે ખોટા કામ કરે છે, ભ્રષ્ટાચાર વાળા કામ કરે છે, એમાં અમે એમનો વિરોધ કર્યો છે અને આવતા બોર્ડમાં પણ અમે ઉગ્રતાથી એમનો વિરોધ કરીશું જો ખોટા કામ કરશે તો. ઓકે, થેન્ક યુ સો મચ મનોજભાઈ.